કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ના ગણિતમાં સ્વાધ્યાય 4.2 ની શરૂઆત કરતા પહેલા આપણે તેના વિશે થોડીક આગળ માહિતી મેળવી લઈએ। સૌથી પહેલા વક્ર, તો કે વક્ર કોને કહેવાય? તો કે માપપટ્ટીના ઉપયોગ વિના, પેન્સિલ ઉપાડ્યા વિના જે આકૃતિ આપણે દોરવામાં આવે છે તેને વક્ર કહેવામાં આવે છે। એટલે કે ફૂટપટ્ટીનો ઉપયોગ નથી કરવાનો, પણ આપણે આ પેન્સિલ લઈને તમે આ રીતે આમ કોઈ પણ આકૃતિ દોરો તો એ વક્ર તરીકે ઓળખવામાં આવે છે। બીજું તો કે બહુકોણ, તો કે બહુકોણ એ એવી બંધ આકૃતિ છે કે જે માત્ર રેખાખંડથી જ બનેલી હોય। એટલે કે આમાં તો ફૂટપટ્ટી રેખાખંડ આવ્યા એટલે કે આપણે સીધી લીટીઓ દ્વારા કરીએ એને રેખાખંડ, માત્ર રેખાખંડથી જ બનેલી હોય તેને બહુકોણ કહે છે। અને બંધ આકૃતિ એટલે કે તમે અહીંયા આ જોઈ શકો, આપણે આ રેખાખંડ થયો કહેવાય આપણો, બરોબર? અહીંયા આ રેખાખંડ છે અને આ પણ રેખાખંડ છે, એટલે કે આ ત્રણ રેખાખંડથી દોરેલી બંધ આકૃતિ છે। આને તમને ખબર છે કે આ કઈ આકૃતિ દોરેલી છે? ત્રિકોણ, બરોબર? એ રીતે ચોરસ છે, લંબચોરસ છે, આ બધી જ આકૃતિઓ છે બહુકોણ છે। એટલે કે બહુકોણમાં તમારે યાદ રાખવાનું છે કે જે માત્ર રેખાખંડથી જ દોરેલી આકૃતિ અને બંધ આકૃતિ હોય તેને આપણે બહુકોણ તરીકે ઓળખીએ છીએ। આગળ જોઈએ તો કે શિરોબિંદુ, તો કે બાજુઓની જોડ, જે બિંદુ એ મળે તેને શિરોબિંદુ કહે છે। બાજુઓની જોડ એટલે કે આ એક બાજુ થઈ અને આ બીજી બાજુ, બાજુઓની જોડ એટલે કે આ જોડ, બે વસ્તુ એને જોડ કહેવાય। બાજુઓની જોડ જે બિંદુ એ મળે એટલે કે અહીંયા આ બિંદુ એ ભેગી થઈ તો કે આને શિરોબિંદુ કહેવામાં આવે છે। એવી રીતે આ બાજુ અને આ બાજુ, આ ત્રણે ત્રણ જીવતા, આને કેટલા શિરોબિંદુ થયા? તો કે 3 શિરોબિંદુ આવ્યા, બરોબર? એટલે શિરોબિંદુનો ખ્યાલ આવી ગયો। ત્યારબાદ તો કે વિકર્ણ, તો કે વિકર્ણ છે તો કે આપેલ બહુકોણના સામસામેના શિરોબિંદુઓની, એટલે કે આપણે અહીંયા આપણે આવ્યો આ શિરોબિંદુ આવ્યું, એવી જ રીતના એમ અહીંયા છે તો કે અહીંયા આ શિરોબિંદુ આવ્યું, તો કે સામસામેના શિરોબિંદુઓને જોડવાથી આપણને વિકર્ણ મળે છે। અહીંયા આપેલું છે કે આપેલા બહુકોણના સામસામેના શિરોબિંદુને જોડતા વિકર્ણ મળે છે। એટલે કે અહીંયા તમારે આ આવ્યું તો કે આ વિકર્ણ આપણને બે સામસામેના શિરોબિંદુ જોડવાથી વિકર્ણ મળે। ત્યારબાદ તો કે ખૂણો, ખૂણા માટે, તો કે ખૂણો એટલે શું? ખૂણો કેને કહેવાય? તો કે બે ભિન્ન કિરણો, ભિન્ન એટલે કે જુદા કિરણો, એટલે કે એક આ કિરણ થયું અને આ કિરણ થઈ ગયું, તો કે બે ભિન્ન કિરણો ખૂણાની રચના કરે છે। બે જુદા જુદા કિરણો મળે ત્યારે ખૂણાની રચના કરે છે। ખૂણાને 3 વિસ્તારમાં વહેંચવામાં આવે છે। એક માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે કે ખૂણાના વિસ્તાર જણાવો અને તેને કેટલા વિસ્તારમાં વહેંચવામાં આવે છે? તો ખૂણાને 3 વિસ્તારમાં વહેંચવામાં આવે છે। પહેલું તો કે ખૂણો એટલે કે આ જે છે તે જ ખૂણો, બરોબર? ત્યારબાદ બીજું તો ખૂણાની અંદરનો ભાગ એટલે કે આ બધો અંદરનો ભાગ, અને ત્રીજું છે તો કે ખૂણાની આ બહારનો ભાગ, એટલે 3 વિસ્તારમાં વહેંચવામાં આવે છે। ત્યારબાદ શું કે ખૂણો દર્શાવતી વખતે, હવે આપણે આવી આકૃતિ દોરીએ તો આપણે એને નામ તો આપીએ જ। તમે 5મા ધોરણમાં આપણે શીખી ગયા કે મેં તમને શીખવાડ્યું હતું કે આપણે 30 અંશનો તમારે માપક પટ્ટી આપણે કોણ માપકથી તમારે દોરવાનો હતો, પેલું સ્વાધ્યાય હતું, બરોબર? બીજું આકાર અને ખૂણા, 5મા ધોરણમાં તમારે આકાર અને ખૂણા હતા, તમારે એ કોણ માપકથી માપવાનું હતું અને તમારે દોરવાનું હતું કે 30 અંશનો તમે ખૂણો દોરો। ત્યારે મેં તમને કીધું હતું કે કોઈ પણ તમે આકૃતિ દોરો એટલે નામ આપવા જરૂરી છે। તો આપણે અહીંયા નામ આપતા હતા કે A, B અને C, તમને યાદ કરો તમને આવી રીતે મેં નામ આપતા શીખવાડા, બરોબર? એટલે કે A, B, C, તો કે અહીંયા શું હવે કહેવા માંગે છે કે ખૂણો દર્શાવતી વખતે શિરોબિંદુ દર્શાવતો, આપણું અહીંયા શિરોબિંદુ દર્શાવે છે, આ શિરોબિંદુ નો કહેવાય, આ તો એક જ છે અહીંયા, પણ જે બે આપણે બે જોડ જ્યાં ભેગી મળે ને એને શિરોબિંદુ કહીએ છીએ। એટલે કે આ જો આ આપણને કિરણ અને આ કિરણ, બંને કિરણ અહીંયા ભેગા થાય છે એટલા માટે અહીંયા જે શિરોબિંદુ મળે છે। એટલે કે શિરોબિંદુ દર્શાવતી વખતે આપણે શું, ખૂણો દર્શાવતી વખતે શિરોબિંદુ દર્શાવતો મૂળાક્ષર હંમેશા વચ્ચે, એટલે કે આ ખૂણાની નિશાની છે આપણી, આ રીતે તમારે એને લખવું હોય તો આને કેમ લખાય? તો કે ખૂણો A, B, C આયો, આ શિરોબિંદુ દર્શાવતો અક્ષર વચ્ચે મૂળાક્ષર, એટલે કે ખૂણો દર્શાવતી વખતે શિરોબિંદુ દર્શાવતો મૂળાક્ષર હંમેશા વચ્ચેથી લખવામાં આવે છે। અહીંયા તમને PQR આપેલા હોય તો તમે અહીંયા ખૂણો PQR આ રીતે
તમે એને દર્શાવી શકો. અહીંયા જે વચ્ચે આવે છે એ વચ્ચે દર્શાવવામાં આવે છે. આ રીતે તમે એને દર્શાવી શકો છો. ચલો દાખલા નંબર પહેલો જોઈએ આપણે સ્વાધ્યાય 4.2 માં દાખલા નંબર 1 કે નીચેના વક્રનું ખુલ્લા વક્ર અને બંધ વક્રમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. તો આપણે અહીંયા લખીશું પહેલા કે ખુલ્લા વક્ર. તો એમાં ખુલ્લા વક્રમાં આપણે કહ્યું હતું કે જે ખુલ્લો જોઈએ છેડા જોડેલા હોય ને એને ખુલ્લો. તો કે અહીંયા તમે આ જોઈ શકો છો કે આના બંને છેડા કેવા છે તો કે ખુલ્લા અને આ પણ ખુલ્લા છે. તો કે A અને C અને આ બે આકૃતિ છે એ ખુલ્લા વક્રની છે. તેવી રીતે આપણે બંધ વક્ર જોઈએ. તો કે બંધ વક્ર આપણને તરત જ ખ્યાલ છે કે અહીંયા તમે આ જોઈ શકો છો કે બંનેના છેડા જોડાયેલા છે. તો આપણે B અને D છે એ આપણા કેવા છે તો કે બંધ વક્ર છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરવાની છે. ખુલ્લો વક્ર કીધો છે તો આપણે કોઈ પણ ખુલ્લો વક્ર તમે દોરી શકો. તો પહેલું આપણે કે ખુલ્લો વક્ર. તો આપણે આ રીતનો આમ ખુલ્લો વક્ર આપણે આવો દોરી શકીએ. અને ખુલ્લો વક્ર કહેવામાં આવે છે, બરોબર. એવું જરૂરી નથી કે માપપટ્ટી એનો ઉપયોગ આ રીતે પણ થઈ શકે. હવે બીજું તો કે બંધ વક્ર. તો તમે આ રીતે આમ દોરી શકો. આ બંધ વક્ર થઈ ગયો. કોઈ પણ આકૃતિ તમે જે બંધ હોય એને બંધ વક્ર તો કહી શકો અને ખુલ્લો હોય તો એને ખુલ્લો કરી શકો છો. આ રીતે આપણે બેયના જવાબ આપણે કરી દીધા. ચલો આપણે દાખલા નંબર 3 કે કોઈ પણ બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ આપણે છાયાંકિત. કોઈ પણ બહુકોણ એટલે શું પહેલા તો એ આપણે યાદ કરો. તમે લખાવેલી છે હમણાં મેં વ્યાખ્યા કે બહુકોણ એટલે જે સંપૂર્ણપણે રેખાખંડથી બનેલો હોય અને બંધ આકૃતિ હોય તેને આપણે બહુકોણ કહેવાય છે. તો આપણે અહીંયા જોઈએ કે આ આપણો બહુકોણ થઈ જાય, બરોબર. ત્રિકોણ છે આપણો બહુકોણ છે. હવે શું કરવાનું છે અંદરનો ભાગ આપણે છાયાંકિત કરવાનો છે. એટલે આપણે પેન્સિલથી તમે આ રીતે અંદર આપણે છાયાંકિત કરી લેવાનો આવશે. હવે બીજો પ્રશ્ન એના પછીનો પ્રશ્ન નંબર 4 કે નીચે આપેલ આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલું શું તે વક્ર છે? તો અહીંયા આપણે આગળ આવી જ ગયું કે પેન્સિલ ઉપાડ્યા સિવાય કોઈ પણ બંધ આકૃતિ હોય તો એને બંધ વક્ર એટલે કે અહીંયા વક્ર તો છે જ. તો કે પહેલાનો જવાબ આવશે તો કે હા તે વક્ર છે. અને શું તે બંધ વક્ર છે? તો કે હા તે બંધ વક્ર છે. ક્વેશ્ચન નંબર 5 જોઈએ કે શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરવાની છે. પહેલું કે બંધ વક્ર જે બહુકોણ ન હોય. એટલે કોઈ પણ આપણે એવી દોરવાની છે કે બહુકોણ ન હોય. તો આપણે અહીંયા પહેલાની આકૃતિ દોરીએ કે કોઈ પણ આકૃતિ તમારે દોરવાની છે જે બહુકોણ ન હોય. એટલે આપણે આ રીતનું આમાં માંડું અવળું દોરીએ અને આપણે કોઈ પણ બંધ વક્ર કે જે બહુકોણ ન હોય એટલે આકૃતિ કોઈ પણ આપણે દોરી શકીએ. હમણાં આપણે પહેલા પ્રશ્નમાં આપણે અટપટી ને બધી આવી ગઈ, બધી દોરી શકો. બીજું તો કે ખુલ્લો વક્ર જે સંપૂર્ણ રેખાખંડથી બનેલો હોય. તો આપણે અહીંયા બીજાનું કરીએ કે સંપૂર્ણ રેખાખંડથી પણ કેવો તો કે ખુલ્લો. તો આપણે રેખાખંડથી તમે આ રીતે દોરો છો તો આ ખુલ્લો વક્ર થઈ ગયો. અને ત્રીજું કે બે બાજુ વાળો બહુકોણ. તો C માં આપણે કરીએ કોઈ પણ બે બાજુ બહુકોણ એટલે શું? પહેલા તો હમણાં પહેલામાં જોયું કે બહુકોણ એટલે જે માત્ર રેખાખંડથી બનેલો હોય અને બંધ હોય તેને બહુકોણ કહેવાય. પણ અહીં તો બે બાજુ વાળો બહુકોણ કીધો છે. જે બે બાજુ વાળો શક્ય નથી તો આપણે C માં લખશું કે બે બાજુ વાળો. શક્ય નથી એટલે આપણે અહીંયા આની આકૃતિ આપણે દોરી શકીએ નહીં. ચલો હવે આપણે સ્વાધ્યાય 4.3 એમાં દાખલો પહેલો કે બાજુમાં આપેલ આકૃતિ પરથી આપણે ખૂણા લખવાના છે. તો સૌથી પહેલા તો આપણે ખૂણા કોને કહેવાય આપણે શીખી જ ગયા, પણ ફરીવાર આપણે જોઈએ કે ખૂણો તો કે સામાન્ય ઉદ્ભવ વાળા બે કિરણો ખૂણાની રચના કરે છે. સામાન્ય બે કિરણો હોય એ ખૂણાની રચના કરે છે અને એનું શિરોબિંદુ આપણે ક્યાં લખવાનું હોય છે? હંમેશા વચ્ચે. તો આપણે હવે ખૂણા લખીએ. પહેલું મારે એ ખૂણો અને બે રીતે આપણે લખાય કે હું ખૂણો A લઉં
તો મારે આ રીતે હું એને ખાલી દર્શાવી શકું કે ખૂણો A અથવા મેં કીધું એમ કે આપણે ખૂણો દર્શાવવાનો આપણે શિરોબિંદુ ધરાવતો હોય એને વચ્ચે મારે આ લેવો છે, આ ખૂણો આપણે અહીંથી આટલો જ ખૂણો લેવો છે આ, તો આ વચ્ચે એવો શિરોબિંદુ વાળો તો DAB, એટલે આપણે ખૂણો શું થાય તો કે DAB. આપણે બીજો લઈએ તો કે મારે B વાળો ખૂણો લેવો છે, અથવા આને કેમ દર્શાવાય તો ખૂણો AB અને C. ત્રીજું લઈએ તો કે ખૂણો મારે C લેવો હોય અથવા એને કેવી રીતે બીજું દર્શાવાય તો ખૂણો BC અને D. ચોથું લઈએ તો કે ખૂણો D લખવો હોય અથવા કેમ લખાય ત્રીજી ચોથી રીતે તો કે ખૂણો આપણો શું આવે તો કે CDA. આ રીતે આપણે એને ખૂણાના જુદી જુદી રીતે ખૂણા તરીકે દર્શાવી શકીએ છીએ. ચલો હવે આપણે દાખલા નંબર 2 જોઈએ કે બાજુમાં આપેલ આકૃતિ પરથી માંગેલા બિંદુઓ આપણે લખવાના છે. એમાં પહેલું શું કીધું છે કે ખૂણો DOE નું અંદરનું બિંદુ, તો આપણે ખૂણો DOE નું અંદરનું બિંદુ જોવાનું છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ખૂણો આપણો આ છે DOE, એટલે આપણો આ ખૂણો થયો. તેના અંદરનું બિંદુ જોવાનું છે. તો તમને દેખાય છે કે અંદર બિંદુ એ આવેલું છે, તો પહેલાનો જવાબ આપણે આવશે કે ખૂણો DOE નું અંદરનું બિંદુ એ આવેલ છે. બીજું જોઈએ ખૂણો EOF ના બહારના બિંદુઓ. તો આપણે અહીંયા જોઈએ છીએ કે ખૂણો EO અને આ F, આ ઉપરનો ખૂણો છે એની બહારના બિંદુઓ જોવાના છે. તો એની બહારના બિંદુઓ કયા છે તો કે અહીંયા આપણે A આવેલા છે અને C બિંદુ પણ બહાર આવેલું છે. તો આપણે અહીંયા બીજું લખીએ કે ખૂણો EOF ના બહારના બિંદુ તો કે બિંદુ C અને A આવેલા છે. ત્યારબાદ આપણે જોઈએ C. તો C માં શું કીધું છે કે EOF, એટલે આપણો A ના એ જ ખૂણો EO અને F, ખૂણો EOF પરના બિંદુઓ એટલે કે એની ઉપરના બિંદુઓ. તો પહેલા તો આપણને અહીંયા આવે છે કે EOF OE, આ OE કિરણ છે એના પર તેના પર બિંદુ B આવેલ છે અને ખૂણો EOF ના પર, તો એના પર કયા કયા બિંદુ આવેલા છે તો કે આ બધા જ બિંદુ એના ઉપર આવેલા છે કે E, B, O અને F. E, B, O અને F આવેલા છે. ચલો હવે આપણે દાખલા નંબર 3 કે નીચેની પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાની આપણે બે ખૂણા હોવા જોઈએ એવી આપણે કાચી આકૃતિ દોરવાની છે. પહેલું કે બંનેમાં એક સામાન્ય બિંદુ હોવું જોઈએ. તો હમણાં આપણે આગળ જ જોઈ ગયા એવી જ આકૃતિ આપણે અહીંયા કરવાની આવે તો કે આ બંનેમાં એક જ સામાન્ય બિંદુ આવશે. તમે અહીંયા લખી શકો આપણે કે A, B અને C, અહીંયા D. ખૂણા અને આ રીતે આપણે દર્શાવી શકીએ કે ખૂણો ABC અને ખૂણો DBC અથવા ખૂણો DBA પણ આવે. એટલે હવે તમે આમાં જોઈ કે બંનેમાં સામાન્ય ખૂણામાં બિંદુ A છે, એટલે આપણી આ આકૃતિ એ રીતે આવશે. હવે બીજી આકૃતિ આપણે જોઈએ કે બે સામાન્ય બિંદુ હોય, તો કે બે સામાન્ય બિંદુ હોય એવી આકૃતિ આપણે દોરવી હોય તો આપણે આ રીતે આકૃતિ દોરી શકીએ. હવે અહીંયા લખીશું આપણે A, B, C અને અહીંયા D. તો અહીંયા તમે ખૂણા આપણે પહેલા તો દર્શાવીએ તો કે સૌથી પહેલા આપણે ખૂણા દર્શાવીએ તો ખૂણો DCB, ખૂણો DCB અને
ખૂણો તો કે સી બી એ. આ બે ખૂણા આપણે દર્શાવ્યા. એમાં તમે જોઈ શકો છો કે આમાં ખૂણાનું સી છે અને આમાં ખૂણો બી છે, એટલે બે અલગ અલગ બિંદુ છે એવી આપણે આકૃતિ આપણે દોરી. ચલો હવે આપણે એ જ આપણે દાખલામાં આગળ વધીએ. તો એમાં સી છે કે 3 સામાન્ય બિંદુઓ હોય તેવા આપણે બે ખૂણાની રચના કરવાની છે, પણ એ પોસિબલ નથી. અને 4 સામાન્ય બિંદુ હોય એ પણ આપણે શક્ય નથી. તો આ બંનેનો જવાબ આવશે કે શક્ય નથી. હવે આપણે છેલ્લું જોઈએ કે એક કિરણ સામાન્ય હોય તો આપણે આમાં જ આપણે એ આકૃતિ દોરી હતી એવી જ આકૃતિ આવશે અહીંયા. તો કે અહીંયા A B અને C આપણે D. આ શું કીધું છે? એક કિરણ સામાન્ય, બે ખૂણા પણ કિરણ એક હોય તો આપણે આમાં ખૂણો લખીએ કે ખૂણો A B C અને ખૂણો D B C. આ બંને ખૂણામાં કિરણ B D એક કિરણ છે, બરાબર? કિરણ BD છે. આ રીતે આપણે અહીંયા દાખલો પૂર્ણ. ચલો હવે સ્વાધ્યાય 4.4 એનો દાખલો પહેલો આપણે જોઈએ. તો અહીં પહેલો દાખલો કે ત્રિકોણ ABC ની આપણે કાચી આકૃતિ દોરવાની છે અને તેમાં બિંદુ P ને અંદરના ભાગમાં અને બિંદુ Q ને બહારના ભાગમાં દર્શાવવાનો છે. પછી તો કે શું બિંદુ એ તેના અંદરના ભાગમાં કે બહારના ભાગમાં છે? તો સૌથી પહેલા આપણે કાચી આકૃતિ આપણને કીધી છે કેવી દોરવાની છે? ત્રિકોણ ABC દોરવાની છે. તો આપણે અહીંયા ત્રિકોણ ABC દોરીએ. આ આપણું થઈ ગયું ત્રિકોણ ABC. આપણે લખીએ અહીંયા ત્રિકોણ A B અને C. આપણે એના બિંદુ દર્શાવી દીધા ત્રિકોણના. પછી શું કે P ને અંદરના ભાગમાં, તમે અંદરના ભાગમાં ક્યાંય પણ અહીંયા કોઈ પણ જગ્યાએ તમે દર્શાવી શકો, અંદરના ભાગમાં કીધું છે. અને Q ને બહારના ભાગમાં, તમે Q ને અહીંયા કોઈ પણ જગ્યાએ તમે બિંદુ Q દર્શાવી શકો છો. હવે તો કે શું બિંદુ એ તેના અંદરના ભાગમાં કે બહારના ભાગમાં છે? તો આપણે પહેલા અહીંયા વિગતવાર લખીએ કે અહીં ત્રિકોણ ABC આપેલ છે, તેના અંદરના ભાગમાં બિંદુ P આપેલ છે અને બિંદુ Q બહારના ભાગમાં દર્શાવેલ છે. બિંદુ A ત્રિકોણ ABC ના અંદરના કે બહારના ભાગમાં નથી, પણ ત્રિકોણ ABC ઉપર આવેલ છે. આ રીતે આપણે એનો દાખલો પૂર્ણ. ચલો હવે આપણે દાખલા નંબર 2 જોઈએ કે નીચે દોરેલ આકૃતિ પરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. અહીંયા તમને એક બાજુમાં તમારા આકૃતિ પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે. તેના આધારે તો પહેલું શું છે કે કોઈ પણ 3 ત્રિકોણના નામ લખવાના છે, બરોબર? તો આપણે અહીંયા લખીએ પહેલાનો જવાબ કે કોઈ પણ 3 ત્રિકોણના નામ લખવાના છે. તો પહેલું કે ત્રિકોણ A B D. બીજું તો કે ત્રિકોણ A B C. પેલું આપણે લીધું આ A B અને D. પછી તો કે A B અને C અને ત્રિકોણ A B C. A B અને C થઈ ગયા કોઈ પણ 3 ત્રિકોણના નામ આપણે આ રીતે કર્યા. હવે D કરીએ. શું કીધું છે કે 7 ખૂણાના નામ લખવાના છે.
હમણાં આપણે આવી ગયું કે ખૂણો આવે શબ્દ એટલે કે ખૂણો જે દર્શાવો એ શિરોબિંદુ દર્શાવતો ખૂણો ક્યાં લખવાનો તો કે વચ્ચે લખવાનો છે. તો આપણે અહીંયા જોતા જઈએ વારાફરતી. આપણે એ ને લઈએ સૌથી પહેલા કે ખૂણો A B અને D. બીજું તો કે ખૂણો A પછી તો કે D અને C. ત્યારબાદ ખૂણો A C અને D. પછી તો ખૂણો A D અને B. હવે A સિવાયનું લઈએ તો કે હવે B વાળું લઈએ આપણે તો કે ખૂણો B D A. ખૂણો B C A અને ખૂણો B A D. 1 2 3 4 5 6 અને 7 આ રીતે આપણે ખૂણો વચ્ચે દર્શાવતો આપણે લેવાનો છે અને આપણે આ રીતે ખૂણા એને દર્શાવી શકીએ. હવે તો કે ખૂણો C માં તો કે 6 રેખાખંડના નામ લખવાના છે. આપણે અહીંયા લખીએ C નો જવાબ કે 6 રેખાખંડના નામ લખવાના છે. તો કે રેખાખંડ BD, રેખાખંડ BC, પછી તો રેખાખંડ BA અને રેખાખંડ AC, રેખાખંડ AD, પછી તો કે BC આવી ગયું, BD આવી ગયું અને BA આવી ગયું. હવે CD થાય CD રેખાખંડ, DA રેખાખંડ અને 1 2 3 4 5 6 ને આપણે 7 થી આપણે 6 જ પૂછેલા છે. છેલ્લું કે કયા બે ત્રિકોણમાં B સામાન્ય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ત્રિકોણ આપણે એવા B સામાન્ય એટલે કે બંને બિંદુ ક્યાં આવેલા છે વચ્ચે જે ખૂણો આવ્યો એમાં B સામાન્ય છે. તમે અહીંયા જોઈ શકો કે D નો જવાબમાં તો કે ત્રિકોણ A B અને D લ્યો તમે અને ત્રિકોણ A B અને C આ બંને ત્રિકોણમાં B સામાન્ય છે. આ રીતે તમે જોઈ શકો છો કે આ આપણને બે ત્રિકોણમાં આપણને B બિંદુ સામાન્ય મળે છે.